સિટીના લોકો ખાવા માટે પણ તરસે છે અને અમે ગામના લોકો એકદમ ફ્રીમાં ખાઈએ છીએ। અહીંયા તો બહુ બધા લાગ્યા છે। આવા જ જો 2-4 જગ્યાએ મળી જાય તો આપણું જલ્દી કામ થઈ જાય। પાસે એકદમ 100% ઓર્ગેનિક છે, કેમ કે જંગલમાં કુદરતી રીતે ઉગે છે। જોઈ શકું છું આ કંઈ યુનિક છે। આનું નામ કેટલા મોટા છે, તો ભાઈ આ ફળ પાકે ત્યારે ખવાય પણ છે। તો હેલો મિત્રો, કેમ છું? હું આશા કરીશ કે તમે બધા મજામાં ને ટકાટક હશો। તો આજે આવ્યો છું હું ગાય ચરાવવા, જોઈ શકું છું। અને આજનું વાતાવરણ કંઈક થોડુંક અલગ જ છે। ગરમી લાગે છે અને એવું લાગે છે કે કદાચ આવશે વરસાદ। તો મિત્રો, આજે ગાય ચરાવતા જોવાનો છું હું કંટોલા, જે સિટીના લોકો ખાવા માટે પણ તરસે છે અને અમે ગામના લોકો એકદમ ફ્રીમાં ખાઈએ છીએ। અને જંગલમાં નથી જવાનો, કેમ કે લઈને આવ્યો છું હું ગાયો। અહીંયાથી શરૂઆત થાય છે જંગલ, પણ હું આસપાસ જેમ જેમ ગાયો ચરશે તેમ તેમ આસપાસ જેટલા કંટોલાના છોડ મળે એટલેથી હું કંટોલા તોડી લેવા। તો મિત્રો, અહીંયાથી થાય છે આપણે કંટોલા મળવાની બોણી, જોઈ શકું છું। તો મળ્યું છે નાનું અમથું કંટોલું, અને આસપાસ તપાસ કરા જેમ જેમ ગાયો ચરશે એમ ચારતા આપણે કંટોલાની પણ તપાસ કરીશું। તો ભાઈ, 1 નંબર ક્વોલિટી, મસ્ત મળ્યા છે। અહીંયા તો બહુ બધા લાગ્યા છે। આવા જ જો 2-4 જગ્યાએ મળી જાય તો આપણું જલ્દી કામ થઈ જાય। તો હવે એટલા કંટોલા તો થઈ ગયા કે આપણે સાંજે શાક થઈ જશે। 1-1.5 કલાક આપણે થોડીક મહેનત કરી જોયા અને સાંજે થઈ જાય શાક। કેટલા થઈ ગયા છે જોઈ શકો છો। તો મિત્રો, હવે થઈ ગયો છે આપણું ઘરે જવાનો સમય, કેમ કે બપોરના 12 વાગ્યા છે અને હું આવ્યો છું સવારથી 8 વાગ્યા પહેલાં। અને આપણી ગાયો આવતી છે ચરતી। તો હવે ધીરે ધીરે ચારતા આપણે ઘરે થવાનું છે રવાના। પણ મને મળ્યું છે એક કંઈ વસ્તુ યુનિક, જોઈ શકું છું આ કંઈ યુનિક છે। આનું નામ તો નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરજો। અને બાજુમાં જ છે ડેણા, ફળ પણ આવ્યા છે, જોઈ શકો છો। અને એના પાન જુઓ તમે કેટલા મોટા છે। તો ભાઈ આ ફળ પાકે ત્યારે ખવાય પણ છે અને સ્વાદમાં પણ મસ્ત લાગે છે। અને ખાવા જેટલા આપણા થઈ ગયા છે કંટોલા। અને આ જેટલા પણ કંટોલા છે એકદમ 100% ઓર્ગેનિક છે, કેમ કે જંગલમાં કુદરતી રીતે ઉગે છે, એ જ અમે તોડીને ખાઈએ છીએ। તો 100% ઓર્ગેનિક અને ફાયદા પણ આના ઘણા છે, તમે ગૂગલ કરીને જોઈ શકો છો। અને અમે આ જ રીતે દરરોજ કંટોલા ખાઈએ છીએ ઓર્ગેનિક। અને આપણી ગુજરાતી સારી નથી તો તમે એને ઇગ્નોર કરીને આપણા વિડીયોને લાઇક કરી દેજો। અને આપણો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો। અને મળીશું બીજા એક નવા વ્લોગમાં।